સાંભળો મારા ભક્તો, આ કોઈ સાધારણ દિવસ નથી। 13 ફેબ્રુઆરીએ વિજયા એકાદશી છે। લોકો કહે છે કે મહારાજ, અમે તો બહુ પૂજા કરીએ છીએ, તો પછી ફળ કેમ નથી મળતું? અરે ભાઈ, જ્યાં સુધી ચાવી સાચા તાળામાં નહીં લાગે ત્યાં સુધી દરવાજો કેવી રીતે ખુલશે? આ દિવસે જે હું તમને ગૌમાતાનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે સીધા તમારા ભાગ્યના બંધ દ્વાર ખોલી દેશે। ભક્તો, આજે હું જે જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળી સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે। 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે ફાગણ માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી તિથિ મનાવવામાં આવશે અને એવામાં તમારે સૌએ ગાયને ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેવાની છે। ગાયને ખવડાવતા જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે। જો તમે આ વિજયા એકાદશીના દિવસે કઠિન વ્રત કે મોટા અનુષ્ઠાન કરી શકો કે ન કરી શકો, પરંતુ ગાય માતાને આ ચૂપચાપ એક નાની એવી વસ્તુ જરૂર ખવડાવી દેજો। તમારી જન્મજન્માંતરની ગરીબી અને શત્રુઓનો ભય દૂર થઈ જશે। આજના વિડીયોમાં અમે તમને એક એવી ગુપ્ત રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગાય માતાને જો કોઈ વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે ચૂપચાપ ખવડાવી દે છે તો તે વ્યક્તિનો વિજય નિશ્ચિત થઈ જાય છે, એટલે કે તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે। તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે, કારણ કે ફાગણ માસનો આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી હોતો। આ દિવસ પૂરો ભગવાન વિષ્ણુ અને પ્રભુ શ્રી રામને સમર્પિત હોય છે। શાસ્ત્રો અનુસાર આજ વિજયા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી રામે લંકા પર ચડાઈ કરતા પહેલા સાગર પાર કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો અને આ વિજય અપાવનારી તિથિ પર જો ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયને આ એક વસ્તુ ગુપ્ત રીતે ખવડાવી દો છો તો તમારી જન્મજન્માંતરની ગરીબી અને અસફળતા દૂર થઈ જાય છે। આ વિડીયોને બહુ ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો, નહીંતર આખી જિંદગી પસ્તાતા રહેશો। જો તમે કાપીને વિડીયો જોયો, કારણ કે મિત્રો, કોઈ સાધારણ વસ્તુ અમે તમને નથી જણાવવા જઈ રહ્યા। આ એક એવી રહસ્યમય વસ્તુ છે જે આપણા શાસ્ત્રોમાં સાફ લખેલી છે। આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલીને રાખી દેશે। આ એક વસ્તુનું ફળ મેળવનાર વ્યક્તિ ક્યારેય પરાજિત નથી થતો। અને જો ગાય માતાને દરરોજ ન ખવડાવી શકો તો તમે આ વિજયા એકાદશીના દિવસે ખવડાવીને પૂરા વર્ષનું ફળ પ્રાપ્ત કરી શકો છો। 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારે વિજયા એકાદશી પડી રહી છે અને આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું કર્મ પણ જીવનમાં મોટું પરિવર્તન લાવે છે। મિત્રો, વિજયા એકાદશીનું નામ જ વિજયા છે, એટલે કે જે તમને દરેક ક્ષેત્રમાં જીત અપાવે। આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે માણસના પાપોનો નાશ અને શત્રુઓ પર વિજય સૌથી જલ્દી પ્રાપ્ત થાય છે। આ દિવસે સાચા મનથી કરવામાં આવેલું કામ બોલાયેલા 1000 શબ્દો કરતાં વધુ ફળ આપે છે। જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ માણસની બહારની ક્રિયા નહીં પણ તેના મનની શુદ્ધતા અને સંકલ્પને જુએ છે। આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો બહુ કરે છે પરંતુ સફળતા હાથ લાગતી નથી। કોર્ટ કચેરીના મામલા ગૂંચવાય છે, શત્રુ હાવી રહે છે અથવા પૈસા ટકતા નથી। એક દેવું ઉતરે છે તો બીજું ચડી જાય છે। ઘરમાં કારણ વગર તણાવ રહે છે, કામ બનતા અટકી જાય છે। શાસ્ત્રો અને જૂના અનુભવોમાં જણાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો અથવા પિતૃઓ સાથે જોડાયેલી કોઈ ખામી રહી જાય છે જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે। એટલા માટે આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ મહત્વ જણાવવામાં આવ્યું છે। તેને વ્રતોનો રાજા કહેવામાં આવે છે। ખાસ કરીને વિજયા એકાદશી એવી માનવામાં આવી છે જેના પર કરવામાં આવેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે। આ દિવસ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ પોતાના જીવનની અવ્યવસ્થા અને હારને જીતમાં બદલવાનો અવસર માનવામાં આવ્યો છે। હવે વાત આવે છે ગાયની। ગાયને આપણા ધર્મમાં માત્ર એક પશુ નથી માનવામાં આવ્યું। ગૌ માતાને 33 કોટી દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે। ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ગોપાલ હતા અને ગાયોની સેવા કરતા હતા। વિજયા એકાદશીના દિવસે ગૌ સેવા કરવાથી અશ્વમેધ યજ્ઞ સમાન ફળ મળે છે। આ જ કારણે એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે। શાસ્ત્રોમાં એક સરળ વાત કહેવામાં આવી છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, અર્થાત ગાય વિશ્વની માતા છે અને તમામ પ્રકારના સુખ આપનારી હોય છે। તેનો અર્થ એ નથી કે ગાય કોઈ ચમત્કાર કરી દે છે, પરંતુ તેનો અર્થ એ છે કે ગાયના માધ્યમથી કરવામાં આવેલું કર્મ સીધું શ્રી હરિવિષ્ણુ સુધી પહોંચે છે।
વિજયા એકાદશીનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડા માટે કરવામાં આવેલું કામ બેકાર થઈ જાય છે. જો તમે એકાદશીનું દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા, ફોટા વિડીયો બનાવવા લાગ્યા, તો તેની અસર ઓછી થઈ જાય છે. જૂના સમયમાં લોકો આ દિવસે જે કંઈ પણ કરતા તે ચૂપચાપ કરતા હતા. આ દિવસે એક બીજી વાતનું ધ્યાન રાખવું બહુ જરૂરી માનવામાં આવ્યું. કોઈની નિંદા ન કરો, જૂઠ ન બોલો અને કોઈપણ જાનવરને કષ્ટ ન આપો, ખાસ કરીને ગાયને. અત્યાર સુધી તમે જે સાંભળ્યું તે સમજવા માટે જરૂરી હતું. હવે ધ્યાનથી સાંભળો કારણ કે હવે તે ઉપાય જણાવવામાં આવી રહ્યો છે જેને અંત સુધી સાંભળવો અને તેવો જ કરવો જરૂરી છે. પરંતુ તે પહેલાં તમે એ સમજી લો કે વિજયા એકાદશીના દિવસે ગાયનો નાનો અમથો ઉપાય તમને કેટલું ફળ આપશે. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં ધર્મદત્ત નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે બહુ મહેનતુ હતો પરંતુ તેને કોઈ કાર્યમાં વિજય નહોતો મળતો. તે જે પણ વેપાર કરતો તેમાં ખોટ જતી. લોકો તેને પનૌતી કહેવા લાગ્યા. એક દિવસ દુઃખી થઈને તે વનમાં એક ઋષિ પાસે ગયો. ઋષિએ તેની વ્યથા સાંભળી અને બોલ્યા, માયનસ બેટા, તારા પૂર્વજન્મના પાપ તારા વિજયમાં બાધા બની રહ્યા છે. તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનો આશરો લે. ઋષિએ કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત અને ગૌસેવા તે અસ્ત્ર છે જે દુર્ભાગ્યને કાપી નાખે છે. ધર્મદત્તે વિધિ વિધાનથી આ દિવસે નિયમોનું પાલન કર્યું. પરંતુ ચમત્કાર જુઓ, તે રાત્રે તેને સ્વપ્નમાં સાક્ષાત કામધેનુ ગૌમાતાના દર્શન થયા. ગૌમાતાએ કહ્યું, પુત્ર, તે શ્રદ્ધાથી મારું અને શ્રીહરિનું ધ્યાન ધર્યું છે. જા, કાલે સવારે જે પહેલી ગાય તને મળે તેને તારા હાથે ફળાહાર અને ગોળ ખવડાવી દેજે. જેવું ધર્મદત્તે બીજા દિવસે ગૌમાતાને તે ગ્રાસ ખવડાવ્યો, તેના જીવનની બધી બાધાઓ હટી ગઈ. જે ગઈકાલ સુધી હારી રહ્યો હતો, આજે તે દરેક કાર્યમાં વિજયી થવા લાગ્યો. તો ચાલો ભક્તો, જાણીએ મોડું કર્યા વગર ઉપાય વિશે. વિજયા એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવું જોઈએ. જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકાય તો વધુ સારું નહીં, તો સૂરજ નીકળતા પહેલા ઉઠવાની કોશિશ કરો. ઉઠ્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરો. ગાયને જો વિજયા એકાદશીના દિવસે સાદું ભોજન કરાવવામાં આવે, જેમ કે લીલો ચારો કે ધરો, દૂબ ઘાસ, તો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શરીરમાં ચાલી રહેલી અનેક પ્રકારની બીમારીઓ ધીરે ધીરે શાંત થવા લાગે છે. ખાસ કરીને જે લોકોને લાંબા સમયથી કોર્ટ કેસ, શત્રુ ભય કે અસફળતાનો સામનો કરવો પડી રહ્યો છે, તેમના માટે આ ઉપાય રામબાણ છે. ગાયને ઘાસ ખવડાવતી વખતે મન શાંત રાખો. ગાયને જો વિજયા એકાદશીના દિવસે કેળું ખવડાવવામાં આવે તો આ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કેળું ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે કારણ કે એકાદશી વિષ્ણુજીની તિથિ છે. જ્યારે ગાય માતાને આ ફળ ખવડાવવામાં આવે છે ત્યારે ધન અને સફળતા સાથે જોડાયેલી રૂકાવટો તત્કાલ હટવા લાગે છે. જે લોકોનું પ્રમોશન અટક્યું છે કે વેપાર નથી ચાલી રહ્યો, તેમના માટે આ ઉપાય જણાવવામાં આવ્યો છે. ગાયને જો દેવામાંથી મુક્તિ માટે ભોજન કરાવવું હોય તો વિજયા એકાદશીના દિવસે થોડો ગોળ ખવડાવવો જોઈએ. સર્વોત્તમ એ જ છે કે આ દિવસે ગાયને ફળ, ગોળ અને લીલો ચારો જ ખવડાવો કારણ કે એકાદશી પર અન્નનો ત્યાગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો તમે રોટલી ખવડાવવા જ માંગતા હોવ તો તે તાજી હોવી જોઈએ અને તેમાં મીઠું ન હોવું જોઈએ. રોટલી ખવડાવતી વખતે મનમાં દેવા મુક્તિનો ભાવ રાખો. ગાયને નોકરી કે કામમાં સફળતા માટે વિજયા એકાદશીના દિવસે પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ ઉપાય ગુરુગ્રહને મજબૂત કરે છે અને મહેનતનું ફળ અપાવે છે. જે લોકોનું કામ વારંવાર અટકી જાય છે, ઇન્ટરવ્યૂ પછી પણ સિલેક્શન નથી થતું, તેમના માટે આ ઉપાય જણાવવામાં આવ્યો છે. ગાયને જો વિવાહમાં આવી રહેલી રૂકાવટને દૂર કરવા માટે ખવડાવવું હોય તો વિજયા એકાદશીના દિવસે 2 કેળા અને થોડું કેસર કે હળદર લગાવેલો ગોળ આપવાનું કહેવામાં આવ્યું છે. જે લોકોની શાદી નક્કી થઈને તૂટી જાય છે, આ ઉપાય કરવાથી બાધાઓ હટે છે. સાથે જ સ્નાનની સાથે સાથે વિજયા એકાદશી પર દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ ધ્યાન રહે, આ દિવસે ચોખાનું દાન ભૂલથી પણ ન કરવું અને ન તો ચોખાનો પ્રયોગ કરવો. આ દિવસે ફળોનું દાન, વસ્ત્રદાન, તલદાન, ધાબળાનું દાન અને નિર્ધનોની સહાયતા કરવી વિશેષ પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. પરંતુ ભક્તો, દાનનો અર્થ માત્ર આપવું નથી, અહંકારનો ત્યાગ છે. હવે આપણે વિજયા એકાદશીના સૌથી મુખ્ય વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે વ્રત અને પૂજન. ભક્તો, શાસ્ત્ર કહે છે
વિજયા એકાદશીનું વ્રત રાખવાથી ભયંકરથી ભયંકર પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે. પદ્મપુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી રામે લંકા જતા પહેલા સાગર તટ પર આ વ્રત કર્યું હતું. વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના શ્રી રામ સ્વરૂપનું સ્મરણ અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે. કહેવાયું છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ વ્રત રાખીને માત્ર ભગવાનનું નામ જપ પણ કરી લે તો તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ ઉપરાંત આ દિવસે પિતૃઓની મુક્તિ માટે પણ પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. એકાદશીના વ્રતનું પુણ્ય જો પિતૃઓને અર્પિત કરવામાં આવે તો તેઓ નીચ યોનિમાંથી મુક્ત થઈને વૈકુંઠ પ્રાપ્ત કરે છે. ભક્તો, વ્રતનો વાસ્તવિક ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનો છે. જ્યારે મનુષ્ય સાત્વિક રહે છે, અન્નનો ત્યાગ કરે છે, ત્યારે તેને પોતાના જ વિચારો અને સંયમનું મહત્વ સમજવા લાગે છે. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે વ્રત રાખીને પોતાના મનને જીતી લે છે તે દુનિયાને જીતી શકે છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે જે વ્યક્તિ સંયમ રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેના જીવનના સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તેનો અર્થ એ નથી કે પાપ એમને મટી જશે, પણ જ્યારે તમે સંકલ્પ લો છો અને અન્ન જળનો ત્યાગ કરી તપ કરો છો ત્યારે તે તપાગ્નિ પાપોને બાળે છે. સ્નાન શરીરને શુદ્ધ કરે છે, પરંતુ એકાદશીનું વ્રત આત્માને શુદ્ધ કરે છે. વિજયા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન પણ અમૂલ્ય છે, પરંતુ યાદ રાખો, આ દિવસે અન્નનું દાન સાવધાનીથી કરો, ચોખાનું દાન ન કરો. ફળોનું દાન સૌથી શ્રેષ્ઠ છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. ગૌદાન કે ગૌ સેવા કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે. મનુસ્મૃતિમાં સ્પષ્ટ કહેવાયું છે કે સંયમઃ સર્વાર્થ સાધનમ, એટલે કે સંયમ જ બધું અપાવે છે. એટલા માટે વિજયા એકાદશી પર ધ્યાન અને માનસિક જપનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રીરામ જય જય રામ મંત્રનો માનસિક જપ અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. માનસિક જપ એટલા માટે કારણ કે વાણીને વિશ્રામ આપવો એ પણ આ વ્રતનું અંગ છે. આની સાથે જ વિજયા એકાદશીનો સંબંધ પિતૃઓ સાથે પણ છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રહીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા આ વ્રતનું ફળ મારા પિતૃઓને પ્રાપ્ત થાય તો તેના પિતૃ તૃપ્ત થઈ જાય છે. પિતૃદોષ કોઈ ડરાવવાવાળી વસ્તુ નથી, આ પૂર્વજોની અતૃપ્તિનો સંકેત છે. વિજયા એકાદશી તે પિતૃઓને સંતુષ્ટ કરવા અને તેમને ઉચ્ચ લોક મોકલવાનો સર્વોત્તમ અવસર આપે છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એકાદશીનું વ્રત પિતૃઓ અને દેવતાઓ બંનેને પ્રિય છે. હવે વાત કરીએ ભોજનની. વિજયા એકાદશીના દિવસે ભોજનના નિયમો બહુ સખત હોય છે. પ્રસન્નતા માટે અને શરીરની શુદ્ધિ માટે આ દિવસે અન્નનો ત્યાગ કરવો જોઈએ. ચોખા, ઘઉં, દાળ વગેરેનું સેવન વ્રત કરનારે બિલકુલ ન કરવું જોઈએ. જે લોકો પૂર્ણ નિર્જળા વ્રત નથી રાખી શકતા તેમના માટે શાસ્ત્રોમાં ફળાહારનું વિધાન છે. તમે રાજગરાના લોટની પૂરી, શિંગોડાનો શીરો, સાબુદાણાની ખીચડી, ફળ, દૂધ, દહીં અને મખાણા ગ્રહણ કરી શકો છો. ગાજર, શક્કરિયા, બટાકા અને કંદમૂળ સ્વીકાર્ય માનવામાં આવ્યા છે, પરંતુ ધ્યાન રહે, ભોજનમાં સિંધવ મીઠાનો જ પ્રયોગ કરો. ભોજન સીમિત માત્રામાં કરો, પેટ ભરવા માટે નહીં પણ શરીરને ચલાવવા માટે ખાઓ. આ દિવસે તામસિક ભોજન તો મહાપાપ માનવામાં આવ્યું છે. ડુંગળી, લસણ, માંસ, મદિરા અને મસૂરની દાળ માઇનસ, આનો ઘરમાં પ્રવેશ પણ ન થવો જોઈએ. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. વિજયા એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને પ્રભુનું નામ લેવું એ જ સાચી સાધના છે. અને જો તમે બીમાર છો અથવા વ્રત કરવામાં પૂરી રીતે અસમર્થ છો તો પણ ઓછામાં ઓછું ચોખાનું સેવન તો ભૂલથી પણ ન કરો અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભક્તો, મહાશિવરાત્રિની પવિત્ર વેળા હવે બિલકુલ નજીક છે અને આ સમયે ભોલેનાથ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ પહેલા ઘરમાં એક બહુ જ સાધારણ માત્ર 10 રૂપિયાની વસ્તુનું હોવું કેટલું જરૂરી માનવામાં આવ્યું છે? સાધુ સંતો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ નાની એવી વસ્તુ શિવરાત્રિની પૂજાનો આધાર બની જાય છે. તેમ છતાં હેરાનીની વાત એ છે કે 99% લોકો આ રહસ્યને આજ સુધી નથી જાણતા. કહેવામાં આવે છે કે જો મહાશિવરાત્રિ પહેલા આ વસ્તુ ઘરમાં ન આવી તો અજાણતામાં ભોલેનાથની વિશેષ કૃપા અટકી શકે છે અને જીવનમાં બાધાઓ વધવા લાગે છે.
ત્યાં જ જે ભક્ત શ્રદ્ધાભાવથી સમય રહેતા આ 10 રૂપિયાની વસ્તુને ઘરે લઈ આવે છે તેના માટે મહાશિવરાત્રિ ખાલી નથી જતી. તેના જીવનમાં ધન, સુખ અને માનસિક શાંતિનો એવો પ્રવાહ શરૂ થાય છે જે પૂરા વર્ષ બનેલો રહે છે. ભોલેનાથ આ નાની એવી વસ્તુથી તરત પ્રસન્ન થઈ જાય છે અને તેને એક ગુપ્ત સંકેત માનવામાં આવ્યો છે જેને સમજી લેવા પર પૂજા પોતાની જાતે પૂર્ણ થઈ જાય છે. આ જ કારણ છે કે સંતો કહે છે કે આ રહસ્યને જાણ્યા વગર મહાશિવરાત્રિની તૈયારી અધૂરી રહે છે, કારણ કે આ જ નાનો ઉપાય આગળ જઈને મોટા અને ચોંકાવનારા પરિવર્તનનું કારણ બની શકે છે. 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિનો પવિત્ર પર્વ પૂરા દેશમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવશે. મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની તે પવિત્ર રાત્રિ છે જેમાં કરવામાં આવેલી સાચા મનથી પૂજા, વ્રત અને ઉપાય માણસના જીવનની અનેક સમસ્યાઓને સમાપ્ત કરી શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન ભોલેનાથને કઈ રીતે પ્રસન્ન કરી શકાય છે, પૂજાની સાચી વિધિ શું છે, કઈ કઈ સામગ્રી તમારે શિવરાત્રિ પહેલા ઘરે લાવવી જોઈએ અને તે સામગ્રીઓનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તેની સાથે જ અમે તમને કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવીશું જે ગૌ માતા સાથે જોડાયેલા છે અને એક એવી ચમત્કારી વસ્તુ વિશે જણાવીશું જે આ દિવસે ગૌ માતાને ચોક્કસ ખવડાવવી જોઈએ, જેની જાણકારી તમને વિડીયોના અંતમાં મળશે. એટલા માટે આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ. હવે સમય બગાડ્યા વગર ચાલો જાણીએ તે પવિત્ર વસ્તુઓ વિશે જે મહાશિવરાત્રિ પહેલા ઘરે લાવવી અત્યંત શુભ માનવામાં આવી છે. સાથે જ જાણીશું પૂજા વિધિ, શુભ મુહૂર્ત, વ્રત નિયમ અને મહિલાઓ તેમજ પુરુષો માટે વ્રત સાથે જોડાયેલી આવશ્યક વાતો. પ્રિય ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત સરળ સ્વભાવના છે. થોડીક સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ જો પૂજામાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેનો પ્રભાવ પણ જોવા મળે છે. એટલા માટે આજે અમે તમને તે ભૂલો વિશે પણ જણાવીશું જે આ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરવી જોઈએ. સાથે જ એ પણ જણાવીશું કે કઈ પૂજા સામગ્રી પહેલાથી એકત્ર કરી લેવી જોઈએ. સૌથી પહેલી અને અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે શિવલિંગ. શિવલિંગ મહાદેવનું સાક્ષાત સ્વરૂપ છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં શિવલિંગ લાવવું એક બહુ મોટો અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે. શિવલિંગ માત્ર એક પૂજાની વસ્તુ નથી, પરંતુ સ્વયં ભગવાન શિવનું નિરાકાર રૂપ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં વિધિ વિધાનથી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં મહાદેવ સ્વયં વાસ કરે છે અને તે ઘરથી દરિદ્રતા, કલેશ, રોગ અને માનસિક અશાંતિ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શિવલિંગ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે બહુ મોટું ન હોય. અંગૂઠાના આકારનું કે તેનાથી થોડું નાનું શિવલિંગ ગૃહસ્થ જીવન માટે વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. શિવલિંગ પથ્થર, સ્ફટિક કે પારદનું હોઈ શકે છે, પરંતુ સાધારણ ભક્ત માટે પથ્થરનું શિવલિંગ પણ અત્યંત ફળદાયી હોય છે. શિવલિંગને ઘરે લાવતી વખતે તેને લાલ કપડામાં લપેટો અને મનોમન ઓમ નમઃ શિવાયનો જપ કરતા રહો. ઘરમાં શિવલિંગને ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નીચે તાંબાની કે પિત્તળની થાળી ચોક્કસ રાખો. મહાશિવરાત્રિની રાત્રિએ આ જ શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બિલીપત્રથી અભિષેક કરવાથી અટકેલું ધન ચાલવા લાગે છે અને આવનારા સમયમાં એવા ધન યોગ બને છે કે વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે ગંગાજળ. ગંગાજળને શાસ્ત્રોમાં સાક્ષાત દેવી ગંગાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેમનું અવતરણ ભગવાન શિવની જટાઓમાંથી થયું હતું. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગંગાજળ લાવવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે તે ન માત્ર પૂજામાં ઉપયોગ થાય છે પરંતુ પૂરા ઘરની ઊર્જાને શુદ્ધ કરે છે. ગંગાજળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે શુદ્ધ હોય અને તેને પ્લાસ્ટિકની બોટલમાં નહીં પણ કાચ કે તાંબાના પાત્રમાં રાખો. ગંગાજળને ક્યારેય પણ જમીન પર ન રાખો અને ન તો શૌચાલય કે રસોડા પાસે રાખો. વાસ્તુ અનુસાર ગંગાજળને પૂજા સ્થાન કે ઈશાન ખૂણામાં રાખવાથી ઘરના વાસ્તુ દોષ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. મહાશિવરાત્રિના દિવસે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પિતૃદોષ, ગ્રહદોષ અને આર્થિક બાધાઓ શાંત થાય છે. અઠવાડિયામાં એકવાર ગંગાજળને પૂરા ઘરમાં છાંટવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર ચાલી જાય છે. ત્રીજી વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ ભગવાન શિવનું સૌથી શક્તિશાળી અસ્ત્ર છે અને તેને ઘરની રક્ષાનું દિવ્ય પ્રતીક માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં નાનું એવું ત્રિશૂળ લાવવું બહુ શુભ હોય છે. ત્રિશૂળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે તૂટેલું કે કાટ લાગેલું ન હોય. ત્રિશૂળને ઘરે લાવીને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સામે રાખીને તેનું પૂજન કરો.
ત્યારબાદ ત્રિશૂળને ઘરના મુખ્ય દ્વારની ઉપર કે પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિશૂળ ઘરને ખરાબ નજર, તંત્ર મંત્ર, ઈર્ષ્યા અને શત્રુ બાધાથી બચાવે છે. જે ઘરોમાં કારણ વગર ભય, ઝઘડા કે નકારાત્મક ઘટનાઓ થતી રહે છે ત્યાં ત્રિશૂળ રાખવાથી વાતાવરણમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ ત્રિશૂળ ઘર માટે એક દિવ્ય સુરક્ષા કવચ બની જાય છે. મહાશિવરાત્રી પહેલા માત્ર 10 રૂપિયાની ભાંગ ચોક્કસ લઈ આવો. આ જ ભાંગ મહાશિવરાત્રીના દિવસે પ્રભુ શિવશંકરને અવશ્ય અર્પિત કરો. ભાંગને દૂધ અને ગોળમાં મેળવીને ભગવાન શિવને ચડાવવાથી ભોલેનાથ અત્યંત શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ સાધારણ દેખાતી વસ્તુ પણ મોટા મોટા કષ્ટોને હરી લેવાની શક્તિ રાખે છે. મહાશિવરાત્રીની રાત્રિએ ભાંગને પહેલા સ્વચ્છ જળથી ધોઈ લો, પછી તેને પીસીને દૂધમાં મેળવો અને તેમાં થોડો ગોળ નાખો. ત્યારબાદ મનોમન ઓમ નમઃ શિવાયનો જપ કરતા કરતા આ મિશ્રણને શિવલિંગ પર અર્પિત કરો. આવું કરવાથી આર્થિક સમસ્યાઓ, માનસિક તણાવ અને પારિવારિક ક્લેશ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત સાચા મનથી ભાંગ અર્પિત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી અડચણોનો નાશ થાય છે અને ભોલેનાથ તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે આ મહાશિવરાત્રી પર આ સરળ ઉપાય ચોક્કસ કરો અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરો. ચોથી વસ્તુ છે માટીનો દીવો, જેને શાસ્ત્રોમાં ગરીબી સળગાવવાનું સાધન કહેવામાં આવ્યું છે. મહાશિવરાત્રી પહેલા માટીના દીવા ચોક્કસ ખરીદીને રાખી લો. માટીનો દીવો પંચતત્વથી બનેલો હોય છે અને આ જ કારણ છે કે તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જ્યારે માટીના દીવામાં ઘી કે તલનું તેલ નાખીને દીપ પ્રગટાવવામાં આવે છે તો તે માત્ર પ્રકાશ જ નથી આપતો, પણ ઘરની દરિદ્રતા, આર્થિક રૂકાવટો અને દુર્ભાગ્યને પણ ધીરે ધીરે સળગાવીને સમાપ્ત કરી દે છે. મહાશિવરાત્રીની રાત્રે એક દીવો શિવલિંગ સામે અને એક દીવો ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે. દીવો પ્રગટાવતી વખતે મનમાં કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચાર ન રાખો, માત્ર એવી ભાવના રાખો કે હે મહાદેવ, મારા જીવનથી અંધકારને દૂર કરી દો. આ નાનો ઉપાય આવનારા સમયમાં ધનના એવા માર્ગ ખોલી દે છે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. પાંચમી વસ્તુ છે ગૌમાતાની તસવીર કે નાની મૂર્તિ. વાસ્તુ અને ધર્મ બંનેમાં ગૌમાતાને સમૃદ્ધિની જનની માનવામાં આવી છે. મહાશિવરાત્રી પહેલા ઘરમાં ગૌમાતાની તસવીર કે મૂર્તિ ચોક્કસ લાવવી જોઈએ. તેને ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં ગૌમાતાનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી માતા સ્વયં વાસ કરે છે. મહાશિવરાત્રીના દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ અર્પિત કરવાથી 33 કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સુખ અને શાંતિનો વાસ થાય છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે અત્યંત ફળદાયી છે જે લાંબા સમયથી આર્થિક તંગી અને પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યા છે. છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર કે કુબેર યંત્ર. મહાશિવરાત્રી પહેલા આમાંથી કોઈપણ એક યંત્ર ઘરમાં લાવવું અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ યંત્ર ધનને આકર્ષિત કરવાની સાથે સાથે ધનને રોકી રાખવાની શક્તિ પણ આપે છે. યંત્રને ઉત્તર દિશામાં કે તિજોરીમાં રાખવું જોઈએ. મહાશિવરાત્રીની રાત્રે શિવલિંગ સામે આ યંત્રનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિમાં તેજીથી સુધારો જોવા મળે છે. જે લોકોની આવક તો છે પણ પૈસા ટકતા નથી તેમના માટે આ યંત્ર કોઈ વરદાનથી ઓછું હોતું નથી. સાતમી વસ્તુ છે રુદ્રાક્ષ, જેને નકારાત્મક ઉર્જાનો ભક્ષક કહેવામાં આવ્યો છે. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ હતી. મહાશિવરાત્રી પહેલા પંચમુખી રુદ્રાક્ષ ઘરમાં લાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. તેને પૂજા સ્થાનમાં રાખી શકાય છે કે ધારણ પણ કરી શકાય છે. રુદ્રાક્ષ ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાહિત કરી લે છે અને માનસિક તણાવને ઓછો કરે છે. મહાશિવરાત્રીની રાત્રે રુદ્રાક્ષનું પૂજન કરવાથી મન, ધન અને સ્વાસ્થ્ય ત્રણેયમાં સંતુલન સ્થાપિત થાય છે. આગલી વસ્તુ છે સિંધવ મીઠું. સિંધવ મીઠાને વાસ્તુદોષ ખેંચવાવાળું તત્વ માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રી પહેલા ઘરમાં સિંધવ મીઠું ચોક્કસ રાખો. તેને કાચની વાટકીમાં ભરીને ઘરના કોઈ ખૂણામાં રાખો. શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે સિંધવ મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. મહાશિવરાત્રી પછી આ મીઠાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય વારંવાર થતી પરેશાનીઓ અને અકારણ રૂકાવટોને દૂર કરે છે. આગલી વસ્તુ છે કપૂર, જે ઉર્જા શુદ્ધિનું સાધન માનવામાં આવ્યું છે.
મહાશિવરાત્રી પહેલા શુદ્ધ કપૂર ઘરમાં ચોક્કસ રાખો. દરરોજ સંધ્યા સમયે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને હકારાત્મક બનેલું રહે છે. મહાશિવરાત્રિની રાત્રે કપૂરથી આરતી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને માનસિક સ્થિરતા આવે છે. આગલી વસ્તુ છે બીલીપત્ર, જે મહાદેવને શીઘ્ર પ્રસન્ન કરવાવાળું પત્ર માનવામાં આવ્યું છે. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. મહાશિવરાત્રી પહેલા બીલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થાનમાં રાખો. બીલીપત્રને હંમેશા સ્વચ્છ જળથી ધોઈને જ અર્પિત કરો. કહેવામાં આવે છે કે સાચા મનથી અર્પિત કરવામાં આવેલું એક બીલીપત્ર પણ મહાદેવને તરત પ્રસન્ન કરી દે છે. બીલીપત્ર ઘરમાં રાખવાથી સ્થિરતા, શાંતિ અને હકારાત્મક ઉર્જા બનેલી રહે છે. હવે ચાલો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાવાળા ભક્તો પૂજા કઈ રીતે કરે. મહાશિવરાત્રિનો વ્રત કોઈ સાધારણ વ્રત નથી. આ માત્ર ભૂખ્યા રહેવાનો નિયમ નથી, પણ પોતાના જીવનને શુદ્ધ કરવાનો સંકલ્પ છે. આ દિવસે વ્રતી વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠતા જ ભગવાન શિવનું સ્મરણ કરો અને એવી ભાવના રાખો કે આજનો દિવસ હું મહાદેવને સમર્પિત કરી રહ્યો છું. ત્યારબાદ સ્નાન કરો અને સ્નાનના જળમાં થોડું ગંગાજળ ઉમેરો, જેથી શરીરની સાથે મન અને આત્મા પણ પવિત્ર થઈ જાય. સ્નાન પછી સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો ધારણ કરો. પૂજા સ્થાનને સાફ કરો, દીવો પ્રગટાવો અને સંકલ્પ લો કે હું આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરીશ. દિવસભર મનને શાંત રાખો, કોઈને કટુ વચન ન બોલો. ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી દૂર રહો, કારણ કે મહાદેવને સૌથી પ્રિય છે ભક્તનું શુદ્ધ મન. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક સૌથી પહેલા જળ કે ગંગાજળથી કરો. ત્યારબાદ દૂધ, દહીં, મધ અને ખાંડ કે સાકર અર્પિત કરો. પછી બીલીપત્ર, ભસ્મ, ચંદન અને અક્ષત ચડાવો. આ બધી વસ્તુઓને અર્પિત કરતી વખતે માત્ર એક જ ભાવના રાખો, પૂર્ણ સમર્પણ. મહાદેવને પ્રસન્ન કરવા કઠિન નથી, તેઓ ભાવના ભૂખ્યા છે. મહાશિવરાત્રિના દિવસે જો કોઈ ભક્ત સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જપ કરે છે તો પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ઓછામાં ઓછું 108 વાર મંત્ર જપ ચોક્કસ કરો. રુદ્રાક્ષની માળાથી કરવામાં આવેલો જપ હજી વધુ ફળદાયી હોય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ સ્વયં જાગૃત રહે છે. આ જ કારણ છે કે આ રાત્રે કરવામાં આવેલી પૂજા ઘણું ફળ આપે છે. જો સંભવ હોય તો 4 પહોર પૂજા કરો, અન્યથા ઓછામાં ઓછું 1 પહોર જાગીને શિવ નામનું સ્મરણ ચોક્કસ કરો. આ દિવસે ગૌમાતાને રોટલી, ગોળ કે લીલો ચારો ખવડાવવો અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ લોકોને દાન કરવું પણ બહુ શુભ હોય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર તુલસીપત્ર, કેતકી પુષ્પ, સિંદૂર કે નારિયેળ પાણી ન ચડાવો. આ દિવસે માંસ, મદિરા, લસણ અને ડુંગળીનું સેવન ન કરો. પૂજામાં ઉતાવળ અને દેખાડો ન કરો. વ્રતનું પારણા બીજા દિવસે સૂર્યોદય પછી કરો. પારણા કરતી વખતે ભગવાન શિવનો આભાર માનો અને સાત્વિક ભોજન ગ્રહણ કરો. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં કેટલીક પવિત્ર અને શુભ વસ્તુઓ લાવવી અત્યંત લાભકારી માનવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર જો આ પાવન પર્વ પૂર્વે ઘરમાં શુદ્ધ પારદ કે માટીનું શિવલિંગ, સ્ફટિકની માળા, ચાંદીનો સિક્કો, ગંગાજળ, રુદ્રાક્ષ તેમજ ઘીનો દીવો લાવવામાં આવે તો ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થઈને ધનધાન્યની વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેની સ્થાપનાથી ઘરમાં ક્યારેય અભાવ નથી રહેતો. મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓને વિધિપૂર્વક શિવજીને અર્પિત કરીને પૂજા સ્થાનમાં રાખવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રદ્ધાભાવથી આ શ્લોક બોલવો અત્યંત ફળદાયી છે. ઓમ નમઃ શિવાય શાંતાય કારણ હેત્વે નિવેદયામી ચાત્માનમ ત્વમ ગતિ પરમેશ્વર, જેનો અર્થ છે કે હે ભગવાન શિવ, તમે જ મારા જીવનની સાચી ગતિ છો. મારી દરિદ્રતા અને દુઃખોને દૂર કરી મને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરો. પુરાણોમાં એક કથા આવે છે કે એક નિર્ધન બ્રાહ્મણ દરરોજ માટીનું શિવલિંગ બનાવીને સાચા મનથી પૂજા કરતો હતો. મહાશિવરાત્રિની રાત્રે તેણે પૂરી શ્રદ્ધાથી ઉપવાસ રાખીને શિવ નામનો જપ કર્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. ત્યારબાદ તેના જીવનની ગરીબી ધીરે ધીરે સમાપ્ત થઈ ગઈ અને તે સુખી તેમજ સંપન્ન થઈ ગયો. આ કથાથી એ શિક્ષા મળે છે કે સાચી શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરવાથી ભાગ્ય પણ બદલાઈ જાય છે. એટલા માટે મહાશિવરાત્રિ પહેલા ઘરની સફાઈ કરો,
પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો, શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર ચડાવો અને પૂરા વિશ્વાસ સાથે ભગવાન શિવનું સ્મરણ કરો. નિશ્ચિત જ શિવકૃપાથી જીવનમાં ધન, સુખ અને શાંતિનો વાસ થશે. મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પણ પોતાના જીવનને નવી દિશા આપવાનો અવસર છે. જે ભક્ત સાચા મનથી મહાદેવના શરણે જાય છે તેની જોડી ક્યારેય ખાલી નથી રહેતી. મહાદેવને પામવા માટે કંઈ છોડવું નથી પડતું, માત્ર ઝૂકવું પડે છે. 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પડી રહી છે. ભક્તો, આ પાવન દિવસે તમે સૌ સાચા હૃદયથી કોઈ પણ દેખાડા વગર ભગવાન ભોલેનાથ પાસે જે પણ કામના કરો તેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમના ચરણોમાં અર્પિત કરો. માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથ અત્યંત કૃપાળુ હોય છે અને પોતાના ભક્તોની દરેક પુકાર સાંભળે છે. જો તમે રોગ, શોક, કષ્ટ કે કોઈપણ પ્રકારની પરેશાનીથી મુક્ત થવા માંગતા હોવ તો આ દિવસે ભોલેનાથ સામે વિનમ્ર થઈને પ્રાર્થના કરો. નિશ્ચય જ ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ કરશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ મહાશિવરાત્રિના વ્રતને રાખી લે છે તેને જીવતા જીવ બધી ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તેમજ વ્રતના પ્રભાવથી એવા લોકો અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે શિવલોકને જાય છે. આ વ્રતની વિશેષતા જણાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કારણવશ મહાશિવરાત્રિનું નિર્જળા વ્રત નથી પણ રાખી શકતી, તેમ છતાં જો તે જણાવેલ રીતે ભગવાનની પૂજા આરાધના કરે છે તેમજ શાસ્ત્રોમાં જણાવેલો માત્ર આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શિવ તેમજ માતા ગૌરીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આ પાવન પર્વ પર પોતાના અને પોતાના સંપૂર્ણ પરિવાર ઉપર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. સાથે જ તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, જેથી અમે તમને તમારી રાશિ અનુસાર ઉપાય જણાવી શકીએ. ભક્તો, શાસ્ત્ર અનુસાર ફાગણ માસની મહાશિવરાત્રિ ભગવાન શિવને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ શિવરાત્રિ હજી વધુ ખાસ છે કારણ કે તે રવિવારના દિવસે પડી રહી છે અને પારણા સોમવારે છે. તેને મહાસંયોગ માનવામાં આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય શિવલિંગની પૂજા આરાધના કરે છે તેને સંપૂર્ણ તપસ્યાના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે વાત કરીએ સાચી તિથિ અને મુહૂર્તની. વૈદિક પંચાંગ અનુસાર ચતુર્દશી તિથિનો આરંભ 15 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:04 થશે અને તેનું સમાપન 16 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:34 પર થશે. કારણ કે મહાશિવરાત્રિની પૂજા નિશિતાકાલ એટલે કે મધ્યરાત્રિમાં કરવામાં આવે છે અને 15 ફેબ્રુઆરીની રાત્રે જ આપણને ચતુર્દશી તિથિ મળી રહી છે. એટલા માટે મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે રાખવામાં આવશે. ત્યાં જ ભક્તો, મહાશિવરાત્રિ 2026નું પારણા વ્રત ખોલવાનો સમય 16 ફેબ્રુઆરી સોમવારે સવારે સૂર્યોદય પછી કરવામાં આવશે. યાદ રાખો, 16 ફેબ્રુઆરીની સાંજ સવારે 5:34 સુધી ચતુર્દશી છે, પરંતુ તમારે સવારે જ પારણા કરી લેવા શ્રેષ્ઠ રહેશે. આ વ્રત ફાગણ માસમાં આવે છે અને રવિવારના દિવસે પડવાથી તેનું મહત્વ ઘણું વધી ગયું છે. હવે ભક્તો, શિવરાત્રિના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. સ્કંદ પુરાણ અને લિંગ પુરાણમાં શિવરાત્રિના દિવસે અન્નના સેવનને વર્જિત જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે વ્રતના દિવસે અન્ન ખાવાથી પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. એટલા માટે અનાજ કે અનાજથી બનેલો કોઈ પણ પદાર્થ આ દિવસે ગ્રહણ નથી કરવામાં આવતો. ભલે તમે વ્રત રહો કે ના રહો, મહાશિવરાત્રિના દિવસે ઘરમાં તામસિક ભોજન ના બનાવો. શિવરાત્રિનું મૂળ તત્વ ત્યાગ અને શુદ્ધતા છે. આ શિવરાત્રિમાં ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો અને સફેદ ફૂલ અર્પિત કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકાર કરવામાં આવ્યું છે કે આ દિવસે ધતુરાનું ફળ અને દૂધથી બનેલી મીઠાઈઓ ફળાહારી ભગવાન શિવને ભોગ રૂપે અર્પિત કરી શકાય છે. મહાશિવરાત્રિની કથામાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક શિકારીને અજાણતામાં જ સાચું પણ આ વ્રતના પ્રભાવથી મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું બહુ જરૂરી છે. શિવરાત્રિના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલો અભિષેક ઘણા જન્મોના પાપ ધોઈ નાખે છે. શિવરાત્રિના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.
આ જ કારણે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો પાઠ કરવો અને બિલીપત્ર અર્પિત કરવું જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે આ મહાશિવરાત્રિ રવિવારે પડી રહી છે અને શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે શિવરાત્રિની રાત્રિ જાગરણનું બહુ મહત્વ છે. સૌથી પહેલા તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદયથી પૂર્વે ઉઠી જાઓ. ઉઠીને સ્નાન આદિ કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. શિવલિંગને સ્નાન કરાવો, તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનને ભસ્મ અને ત્રિપુંડ લગાવો. સંકલ્પ લો. હે પ્રભુ, હું તમારી કૃપા પામવા માટે મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ કરું છું. હે મહાદેવ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરું કરવાની શક્તિ આપો. હવે ભગવાન શિવની પૂજા શરૂ કરો. તેમને જળ, અક્ષત, વિના તૂટેલા ચોખા, બિલીપત્ર, ધતુરો અને આકડાના ફૂલ અર્પિત કરો. તુલસી દલ ભગવાન શિવને અર્પિત ન કરવા જોઈએ, તેનું વિશેષ ધ્યાન રાખો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં બોર, ફળ અને ફળાહારી મિષ્ટાનનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન શિવના મંત્રોનો જપ કરો, જેમ કે ઓમ નમઃ શિવાય. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલા તો આ દિવસનો મૂળ ભાવ જ છે સંયમ અને બ્રહ્મચર્ય. એટલા માટે કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. શિવરાત્રિના દિવસે કોઈના પર પણ ગુસ્સો ના કરો. શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે બિલીપત્રને તોડવું ન જોઈએ. બિલીપત્ર એક દિવસ પહેલા જ તોડીને રાખી લો. આ દિવસે ઘરને પૂર્ણરૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો હકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. આ દિવસે વડીલો અને સંતોનું સન્માન કરો. મહાશિવરાત્રિના દિવસે નશો, દારૂ, માંસ ભૂલથી પણ ના કરો. આ રાત્રિ જાગરણ અને સિદ્ધિની છે. એટલા માટે જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ નહીં મળે. રાત્રિને ભગવાન શિવનું ધ્યાન ધરતા ચારેય પહોરની પૂજા અને જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભજન, કીર્તન અને મંત્ર જપની સાથે આ રાત્રિ ભોલેનાથને સમર્પિત કરો. આગલા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી સોમવારે પ્રાતઃ સ્નાન કરો. ભગવાનને ભોગ અર્પિત કરો. પછી કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન અને યથાશક્તિ અન્ન કે વસ્ત્રનું દાન આપો. ત્યારબાદ સ્વયં પારણા કરો, એટલે કે વ્રત સમાપ્ત કરી હળવો સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રહે, પારણાના સમયે અન્ન ખાઈને વ્રત ખોલી શકાય છે, પરંતુ વ્રત દરમિયાન અન્ન વર્જિત છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. પવિત્ર, પુણ્યદાયિની અને પાપોનો નાશ કરવાવાળી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મનુષ્યને ન માત્ર આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ મૃત્યુ પછી શિવલોકની પ્રાપ્તિ પણ થાય છે. આ શિવરાત્રિ વિશેષ રૂપે તે પાપોનો નાશ કરે છે, જેનું પ્રાયશ્ચિત કઠિન માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ શિવરાત્રિનું પાલન કરે છે, તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ, અકાળ મૃત્યુનો ભય અને પૂર્વજન્મના દોષો આપોઆપ દૂર થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. એકવાર એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. દિવસભર ભટક્યા પછી પણ તેને કોઈ શિકાર ન મળ્યો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે એક તળાવના કિનારે સ્થિત બીલીના ઝાડ પર ચડી ગયો. તે જ ઝાડની નીચે એક શિવલિંગ સ્થાપિત હતું, જે સૂકા પાંદડાઓથી ઢકાયેલું હતું. રાત્રિનો પહેલો પહોર વીતવા પર એક હરણી ત્યાં પાણી પીવા આવી. શિકારીએ ધનુષ પર બાણ ચડાવ્યું તો તેના હાથના ધક્કાથી કેટલાક બીલીપત્રો અને તેની પાણીની કુપ્પીમાંથી કેટલાક ટીપાં નીચે શિવલિંગ પર પડ્યા. આ રીતે અજાણતામાં જ પ્રથમ પહોરની પૂજા થઈ ગઈ. હરણીએ તેને જોયો અને પોતાના બાળકોથી મળીને પાછા આવવાનું વચન આપીને ચાલી ગઈ. આ રીતે બીજા, ત્રીજા અને ચોથા પહોરમાં પણ અલગ અલગ હરણીઓ અને અંતમાં એક મૃગ ત્યાં આવ્યો. દર વખતે શિકારીના હાથથી અજાણતામાં બીલીપત્ર અને જળ શિવલિંગ પર પડતું રહ્યું અને તે શિકાર કરતા રોકાઈ ગયો. તે રાતભર જાગતો રહ્યો અને ભૂખ્યો તરસ્યો રહ્યો. અજાણતામાં જ તેનું મહાશિવરાત્રિનું વ્રત અને જાગરણ સંપન્ન થઈ ગયું. સવાર થતાં જ તેને પોતાના પાપ કર્મો પર પસ્તાવો થયો અને તેનું હૃદય પરિવર્તિત થઈ ગયું. જ્યારે તેના મૃત્યુનો સમય આવ્યો તો યમદૂતો તેને લેવા આવ્યા, પરંતુ શિવગણોએ તેમને રોકી દીધા. ભગવાન શિવની કૃપાથી તે શિકારીના બધા પાપ નષ્ટ થઈ ગયા હતા. ભગવાન શિવે કહ્યું કે મહાશિવરાત્રિનું વ્રત એટલું પ્રભાવશાળી છે
કે જો કોઈ તેને અજાણતામાં પણ કરી લે તો તે ભયંકરથી ભયંકર પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ રીતે તે વ્યાજ શિકારીને મોક્ષ મળ્યો અને તે શિવલોક ગયો. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે શિવરાત્રિનું વ્રત માત્ર વિધિથી નહીં પણ ભાવથી ફળ આપે છે. મહાશિવરાત્રિના દિવસે વ્યક્તિએ શારીરિક અને માનસિક બંને પ્રકારની શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવી રાખવી એ આ દિવસનો મૂળ ભાવ છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે, પછી તે નિર્જળા હોય, ફળાહાર હોય કે સામર્થ્ય અનુસાર હોય, પરંતુ મનમાં વ્રતનો સંકલ્પ અવશ્ય હોવો જોઈએ. ભગવાન શિવની પૂજા, પંચાક્ષર મંત્ર જપ, કથા શ્રવણ અને રાત્રિમાં જાગરણ કરવાથી આ શિવરાત્રિનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દાન, પુણ્ય જેમ કે અન્ન, વસ્ત્ર કે પોતાની ક્ષમતા અનુસાર કોઈ જરૂરિયાતમંદની સહાયતા કરવી આ દિવસે વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. મહાશિવરાત્રિના દિવસે કેટલાક કાર્યોથી વિશેષ રૂપે બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો હોય છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી પૂર્ણતઃ દૂરી રાખવી જોઈએ. જૂઠ બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું કે મનમાં દ્વેષ રાખવો આ વ્રતના ફળને નષ્ટ કરી દે છે. દિવસમાં ઊંઘવું વ્રતી માટે અને અશુદ્ધ વિચારોમાં લિપ્ત રહેવું પણ વર્જિત માનવામાં આવ્યું છે. કાળા વસ્ત્રો કેટલીક માન્યતાઓમાં પૂજામાં વર્જિત કે શિવલિંગ પર તુલસી ચડાવવી, હળદર ચડાવવી જેવા કાર્યો પણ ન કરવા જોઈએ, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપથી ભગવાન શિવને સમર્પિત હોય છે. આગલા દિવસે વિધિપૂર્વક પારણા કરવાનું વિશેષ મહત્વ છે. સૂર્યોદય પછી પારણા કરવાથી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, રોગ અને માનસિક અશાંતિ દૂર થઈ જાય છે. તેને આત્મિક બળ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે. અંતતઃ આ શિવરાત્રિ મનુષ્યને ભક્તિના માર્ગ પર અગ્રસર કરતા મોક્ષની સમીપ લઈ જાય છે. આ પ્રકારે મહાશિવરાત્રિ માત્ર એક વ્રત નથી પણ આત્મશુદ્ધિ, સંયમ અને ભગવાન શિવની કરુણાને પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. શિવરાત્રિના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસ પૂર્ણ રૂપથી ભગવાન શિવને સમર્પિત હોય છે અને દીવો જ્ઞાન અને પ્રકાશનો પ્રતીક છે. શિવરાત્રિના દિવસે પ્રાતઃ સ્નાન આદિથી શુદ્ધ થઈને મનમાં વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિર કે કોઈ શિવાલયમાં જઈને દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ અને એવી ભાવના રાખવી જોઈએ કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમજ જીવનમાંથી અજ્ઞાન, પાપ અને બાધાઓ દૂર થઈ રહી છે. શિવરાત્રિની સંધ્યામાં બિલીના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. બિલી વૃક્ષની સમીપ દીવો પ્રગટાવવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થાય છે. જો બિલી વૃક્ષની નીચે દીવો પ્રગટાવવામાં આવે તો મનુષ્યના કુંડળીના દોષ, કાલસર્પ દોષ અને માનસિક અશાંતિ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના વિવાહમાં મોડું થઈ રહ્યું છે કે જેમના જીવનમાં કારણ વગર રૂકાવટો બનેલી રહે છે. જો શિવરાત્રિના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા કે અસ્થિરતા અનુભવાતી હોય તો સંધ્યાના સમયે દીવો પ્રગટાવીને થોડો સમય મૌન રાખવું જોઈએ અને ઓમ નમઃ શિવાયનો માનસિક જપ કરવો જોઈએ. આવું કરવાથી મન સ્થિર થાય છે અને શિવરાત્રિના પુણ્યની સાથે દીવાનો પ્રકાશ ભીતર સુધી શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા પછી જૂઠ, ક્રોધ, કટુ વચન અને તામસિક વ્યવહારથી સ્વયંને દૂર રાખવા જોઈએ, કારણ કે શિવરાત્રિનો દીવો ત્યારે જ પૂર્ણ ફળ આપે છે જ્યારે મન, વચન અને કર્મ શુદ્ધ હોય. મહાશિવરાત્રિની રાત્રિમાં જો સંભવ હોય તો અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ અને ભગવાન શિવના નામનું સ્મરણ કરવું જોઈએ. 15 ફેબ્રુઆરીએ મેં તમને વિજયા એકાદશી અને ગૌમાતાના મહિમા વિશે જણાવ્યું હતું, પણ હવે જે રહસ્ય હું ખોલવા જઈ રહ્યો છું તે તમારા હૃદયના તાર ઝણઝણાવી દેશે. કારણ કે 15 ફેબ્રુઆરીની એ મહાશિવરાત્રિની રાત્રિ કોઈ સામાન્ય અંધકારની રાત નથી, પણ એ તો કરોડો સૂર્યના તેજ સમાન આધ્યાત્મિક જાગૃતિની રાત છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ દિવસે મહાદેવ પૃથ્વીની અત્યંત નજીક હોય છે અને દરેક ભક્તની પુકાર સાંભળવા માટે તત્પર હોય છે.
જેનું ભાગ્ય સાથ નથી આપતું અથવા જેના જીવનમાં શનિ કે રાહુ જેવા ગ્રહોની પીડા છે, તેમણે આ મહાશિવરાત્રિની રાત્રે ગૌમાતાની સાથે મહાદેવના શરણે જઈને એક નાનો પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ. શિવરાત્રિનો વિશેષ પ્રયોગ. સમય: સૂર્યાસ્ત પછી પ્રદોષકાળમાં. વિધિ: એક માટીનો દીવો તૈયાર કરો, તેમાં ગાયનું શુદ્ધ ઘી ભરી રૂની વાટ લગાવો. સ્થળ: આ દીવો ઘરની નજીક રહેલા બીલીના વૃક્ષ નીચે જઈને પ્રગટાવો. ફળ: બીલીના મૂળમાં સાક્ષાત મહાદેવનો વાસ હોય છે. અહીં દીવો પ્રગટાવવાથી પિતૃઓ નરકમાંથી મુક્ત થઈ વૈકુંઠ પ્રાપ્ત કરે છે અને ઘરની દરિદ્રતા હંમેશા માટે વિદાય લે છે. ઘણા ભક્તો કહે છે કે પૂજા કરીએ છીએ પણ મન શાંત નથી રહેતું. યાદ રાખજો, મહાદેવ આશુતોષ છે, તેઓ જલ્દી પ્રસન્ન થાય છે, પણ તેમને પ્રસન્ન કરવા માટે તમારે તમારા અંદરના અહંકાર અને ક્રોધને ત્યજવો પડશે. ગૌમાતાનો ચમત્કારિક ઉપાય. શિવરાત્રિની પવિત્ર રાત્રે ગૌમાતાને પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવો. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ સામગ્રી તમારી જમણા હાથની હથેળીમાં રાખીને ખવડાવવાની છે. જ્યારે ગૌમાતા તમારી હથેળી ચાટવા લાગે ત્યારે સમજજો કે તમારા દુર્ભાગ્યની રેખાઓ ભાગ્યમાં બદલાવા લાગી છે. ગૌમાતાની જીભમાં સરસ્વતીનો વાસ છે અને તેમની લાળ નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે. આ સમયે મનમાં સતત ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખવો. 2026નો દુર્લભ સંયોગ. યાદ રાખજો, 2026ની આ મહાશિવરાત્રિ રવિવારે છે અને સોમવારે પારણા છે. આ એક અત્યંત દુર્લભ સંયોગ છે. વેપારમાં વૃદ્ધિ. નિશિતાકાલ મધ્યરાત્રિએ શિવલિંગ પર મધ અને ગંગાજળ અર્પિત કરવાથી વેપારની બાધાઓ દૂર થશે. શીઘ્ર વિવાહ. જે મહિલાઓના વિવાહમાં અડચણ છે તેમણે માતા પાર્વતીને લાલ ચુંદડી અને બંગડી અર્પણ કરવી. શરીર શુદ્ધિ. આ દિવસે અન્નનો ત્યાગ કરી ફળાહાર કરવાથી આત્માનો પરમાત્મા સાથે મેળાપ થાય છે. મહાદેવને દેખાડો નહીં, પણ ભોળપણ અને પ્રેમ ગમે છે. ગૌમાતાને ખવડાવેલી એક રોટલી પણ સીધી કૈલાસ પર્વત પર બેઠેલા ભોલેનાથ સુધી પહોંચે છે. વ્રતના પારણાની સાચી વિધિ. 16 ફેબ્રુઆરી સોમવાર. વ્રત રાખવા જેટલું જ મહત્વનું છે સાચી રીતે પારણા કરવા. 1. સોમવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી મંદિરે જઈ જલાભિષેક કરવો. 2. રાત્રિ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા માંગવી. 3. ઘરે આવીને સાત્વિક ભોજન લસણ ડુંગળી વગરનું બનાવવું. 4. ભોજન કરતા પહેલા એક હિસ્સો ગૌમાતા માટે અને એક હિસ્સો જરૂરિયાતમંદ માટે ચોક્કસ કાઢવો. રહસ્યમય ગૌધૂલી પ્રયોગ. વ્રત પૂર્ણ થાય તે દિવસે સાંજે જ્યારે ગાયો ચરીને પાછી આવતી હોય ત્યારે તેમના પગથી ઉડતી ધૂળ ગૌધૂલી લાવી ઘરના મુખ્ય દ્વાર પર છાંટવી. આ પ્રયોગથી ખરાબ નજર, તંત્રમંત્ર અને વાસ્તુ દોષ દૂર થાય છે અને લક્ષ્મીજીના આગમનનો માર્ગ ખુલે છે. મારા વહાલા ભક્તો, આ કોઈ વાર્તા નથી પણ સનાતન ધર્મનું પરમ સત્ય છે. પૂરા વિશ્વાસ સાથે 13 ફેબ્રુઆરીએ વિજયા એકાદશી અને 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉજવજો. જો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને આ માહિતી બીજા 5 લોકો સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં. ભોલેનાથ અને ગૌમાતા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. ફરી મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.